અમદાવાદમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ઢોરવાડે થતા પશુઓના મૃતદેહ અને સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે। આ સાથે શહેરમાં વધતા ટ્રાફિક અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી અને ટ્રાફિકની સમસ્યાને લઈને અરજદારે રજૂઆત કરી છે કે 23% વાહનો કાયદાનો ભંગ કરે છે, તેમજ રજૂઆત કરવા છતાં શહેરમાં ટ્રાફિક મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। તેથી શહેરના ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારને કાર્યવાહી કરવા કોર્ટે નિર્દેશ કર્યો છે। તેમજ આ સમગ્ર મામલે વધુ સુનાવણી 22 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે। આજે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કોર્ટે એવું અવલોકન કર્યું કે જે ઢોરઢાંખરની પરિસ્થિતિ હતી એ પહેલા કરતાં થોડી સુધરી છે, પરંતુ એ સંપૂર્ણ સુધરી ગઈ છે એવી ન કહી શકાય। અને તેની સામે જે લોકો લઈને આવ્યા હતા કે અમારા ઢોરઢાંખરનું શું, એમને પણ એક સૂચન કરવામાં આવ્યું કે જ્યારે તમે આ સિસ્ટમને સપોર્ટ નહીં કરો, તમે જ ઢોરવાળાને જ્યારે ઘેરી લો છો અને અમુક જે ગેરકાયદેસર કૃત્ય કરો છો, આના હિસાબે આ સમસ્યા કદી સોલ્વ થઈ જ ન શકે। તો એમાં પણ એમને ટકોર કરવામાં આવી। અને બીજું ટ્રાફિકના મુદ્દે ખાસ નોંધ કરવામાં આવી કે ટ્રાફિકની સમસ્યા દિન બ દિન વધારે ખરાબ થતી જાય છે। કોર્ટે કોઈ એવી જે સરકારે એવો કોઈ પગલાં લીધા હોય કે જેના હિસાબે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ હોય એવું કાંઈ દેખાતું નથી। એના ઉપર શું કરવાનું છે, આગળ એનો શું એક્શન પ્લાન છે। રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિક મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગત મુદતે જે નડિયાદ નગરપાલિકા છે તેની ડમ્પિંગ સાઇડમાં મૃત પશુઓના જે શવ છે તે વધુ પડતા ભેગા થઈ ગયાનો એક અહેવાલ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે સરકારે તેના વિરુદ્ધમાં એક જવાબ રજૂ કર્યો છે અને કહેવામાં આવ્યું છે કે દિવાળી સમયે વધુ જે ઢોર છે તે ત્યાં આવ્યા હતા અને જેના કારણે તેનામાં ઢોરના પશુઓ શબ છે તે ભરાવો થઈ ગયો હતો। અને સાથે જ નડિયાદની આજુબાજુમાં પશુપાલક વ્યવસાય વધુ પ્રમાણમાં હોવાથી દરરોજના 4 થી 5 જે શવ છે તે ત્યાં આવતા હોય છે, તેના કારણે ત્યાં મૃત પશુઓના શવ ભેગા થઈ જતા હોય છે, પરંતુ હવે તેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે તેવું સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો। સાથે જ આ જે માલધારી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવામાં નથી આવતી, તેના સામે એએમસીએ કહ્યું હતું કે ગર્ભ ધારક જે પશુઓ છે તેના માટે એક અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઢોરવાડાની અંદર, એટલે કે ડોક્ટરો પણ જે છે તે ઢોરવાડાની મુલાકાત લેતા હોય છે અને પશુઓની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવી રહી છે। સાથે જ કોર્ટે ટકોર કરી હતી માલધારી સમાજને કે તેઓ ઢોર નિયંત્રણ જે પોલિસી છે તેની અમલવારીમાં સહકાર આપે। એક તરફ તે પિટિશન દાખલ કરે છે અને બીજી તરફ તે ઢોર નિયંત્રણ સહકાર નથી આપતા, ત્યારે આ મુદ્દે પણ હાઈકોર્ટે ટકોર કરી હતી। અને સાથે જ હાઈકોર્ટે શહેરમાં વધતા ટ્રાફિક મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જે શહેરના કેટલાક જગ્યાએ જે વધુ પડતો ટ્રાફિક થાય છે તેના કારણે લોકો મરી રહ્યા છે, સાથે જ એએમસીના ભારે વાહનોના કારણે પણ લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને વધુ સુનાવણી આ મુદ્દે આગામી 22 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે। મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।